કુદરત મહારાજે પોતાના રસેલા આ જગતને નિત્ય નવું અને રસમય રાખવા એ રંગ બદલતો રહે છે. જેમ ઋતુ બદલે, શિયાળો થાય, ચોમાસું થાય, ઉનાળો થાય, એમ આપણા મનુષ્ય જીવનની અવસ્થાઓ પણ બદલે છે. અને એણે જે જીવોનું સર્જન કર્યું એના દેહને પણ બદલતો રહે છે. અવિશળપુરીમાં રહે અવિનાશી, સે કાયમ પણ નહીં આ કાયા. 5 તત્વોમાં નિરખા પરીખા તો જઈને 6ઠામાં સમાયા. કાયા કોઈની કાયમ નથી. કાયાને અવસ્થા લાગુ પડે અને સમય થાય એટલે કુદરત જ આ જૂનું કપડું લઈને નવું અર્પણ કરે છે. પણ સંતમત, શાસ્ત્રમત, વેદમત એમ કહે છે કે જેટલો સમય તમને મનુષ્ય દેહની અંદર કુદરતે અર્પણ કર્યો એમાં તમારે જે સારી કમાણી કરવી હોય તે કરી શકો છો. જાગૃતિવાળા સંતોએ નાના એવા આયુષ્યની અંદર મોટી કમાઈ કરી લીધી છે. આપણે જેને જગતગુરુ શંકરાચાર્ય કહીએ છીએ, જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, જેણે 30 વર્ષની ઉંમરમાં ભક્તમાળમાં એવું લખ્યું છે કે 272 તો એણે ગ્રંથો લખ્યા. હવે ઢુકડા વૈયાઓ ઉગારામ દાદાના ગુરુ ઈર્ષાગર બાપા, જે કાંઈક 30 કે 35 વર્ષની ઉંમરે દેહ છોડી દીધો પણ ત્રિકાળ ધ્યાનને પ્રાપ્ત કરી અને ઉગારામ જેવો હીરો આપને આપ્યો. એટલે અલ્પ આયુષ્યની અંદર મનુષ્ય દેહ કરીને કમાણી થઈ શકે છે. આપણે કાંઈક સારી સેલાની કરવાને માટે, સારી કમાઈ કરવાને માટે મનુષ્ય દેહ કરીને આવ્યા છે. અને મનુષ્ય દેહ એટલે અતિ ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી કમાણી કરવાનો યોગ, સાધન. કે જે દેહ કરીને દેવગતિને પ્રાપ્ત કરી શકાય, બ્રહ્મને ભજીને બ્રહ્મ સ્વરૂપે બની શકાય, એવો મનુષ્ય દેહ છે. તો કબીર સાહેબે ગાયું, હમ પરદેશી પંખી સાધુ આયે સહેલાની, રેવું તમારી આ નગરીમાં જબલગ હે દાના પાણી. પરદેશી પંખી
આપણો આત્મા, પરાપાર રહેનારો પરમાત્મા પોતે છે. પણ આ દેહ કરીને કંઈક સેલાની કરવા આ દેશની અંદર આવ્યો છે. જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહ કરીને સૌ કોઈ રહી શકે છે. આ દેહની અંદર આપણા નિર્માણ થયેલા અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય છે. અંજળ દાણો પાણી પૂરા થાય એટલે મહાન મહાન વિભૂતિઓએ પણ આ દેહને છોડી દીધો છે અને રાજીપાથી છોડી દીધો છે. અફસોસ કેનો છે? કલ્પના કેની છે? દુઃખ કેનું છે? કે મનુષ્ય દેહ કરીને સદગુરુનું ભજન ન કર્યું. ભજનની કમાણી વગર જો અવસ્થા વહી ગઈ અને દેહ પડી ગયો તો એનો અફસોસ છે, એની કલ્પના છે, એનું દુઃખ છે. ચોમાસાનો સમય હોય, ધરતીમાં વાવેલા મોલ હુકાતા હોય, ખેડૂત વરસાદની રાહ જોતો હોય અને આકાશમાં ઘનઘોર વાદળી ચડે, ખેડૂત આશા કરે કે વરસી જાય તો હોનું પાકે એમ છે, વરસી જાય તો સોનું પાકે એમ છે. પણ ચડેલી વાદળી વરસે નહીં ને એમનેમ હાલી જાય તો ખેડૂતને કેટલું દુઃખ થાય. વાદળી ચડી છે એ વહી તો જવાની જ, પણ અફસોસ એનો છે કે જે વરસ્યા વિનાની વહી ગઈ. જિંદગી તો જ્ઞાનીની એ પૂરી થાય અને અજ્ઞાનીની પણ પૂરી થાય, પણ કમાઈ કર્યા વગર જે વાદળી ગઈ, જિંદગી ગઈ, તો જે શુભ કર્મનો પાક આવવો જોઈએ એ આવ્યો નહીં. વરસ ફેલ ગયું, જિંદગી ફેલ ગઈ. ભજન વિના વૃથા જન્મ ગયો, કભી ન તે કૃષ્ણ ગયો. ન હરિ નામ લિયો, ભજન વિનાનો તારો જન્મ વૃથા ગયો. કરી લે સમરણ મેરા મના, તેરી ગઈ રે જિંદગાની હરિ ભજન વિના. અફસોસ એનો જ જે કમાઈ કરીને સંતો જાય, એ તો તૈરાને આપણા જેવાને તારતા ગયા. માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં જેણે હરિગુરુ સંતને સેવીને જીવનની કમાણી કરી લીધી, એવા જીવાત્માઓ દેહ છોડીને જાય એનો અફસોસ નથી. પણ વાત એવી છે કે એક વૃક્ષ હોય તો વૃક્ષની છાયામાં પક્ષીઓ બેસે, પશુઓ બેસે, એના ફળ મનુષ્ય ખાય, પક્ષીઓ ખાય. એમ સંત મહાપુરુષ એવું વૃક્ષ છે. એ વૃક્ષની વિશાળતા એવડી છે કે એ વૃક્ષની છાયામાં લાખો નહીં કરોડો લોકો વિશ્રાંતિ લઈ શકે. મહાપુરુષ રૂપી વૃક્ષની એવડી વિશાળતા છે, ન્યા બેહવા વાળા ઘટે, સાયા ન ઘટે. મહાપુરુષની કૃપારૂપી સાયા ન ઘટે, બેસવા વાળા ઘટે.
ચોથા યુગની અંદર છેલ્લે છેલ્લે બલિરાજાની સાયામાં 12 કરોડ બેઠા તોય સાયા ઘટી નથી. દાદા રામદેવજીની જાયજમની અંદર 1,80,000 ઓલિયા બેહી ગયા તોય જાયજમ ઘટી નથી, વધતી છે. એક જ બેઠા દોનું બેઠા, બેઠા 5 ને 25, 1,80,000 આ બેઠા તોય જાયજમ તો વધતી જ આવેલા. તમે તુહી કહીને વિરામો છો, એ હવા હાથ જાયજમ વધતી છે, ઘટતી નથી. તો એવા સાયારૂપ, બીજાને સાયારૂપ જે મહાપુરુષ ઈ જગત છોડીને જાય તો સંતને ખોટ નથી, એની જગતને ખોટ છે. એની જગતને ખોટ છે. ગુણિયલ કોઈ ભક્તજન, નાનો એવો ગુરુનો બાળક દેહ છોડીને જાય તો એને ખોટ નથી, પણ એની સાથે 5 પુરુષો ગુરુ ગુણ બાંધતા હતા, એને થોડીક ખોટ પડે છે. માટે અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી સૌ કોઈને રહેવાનું છે. પુરુથીએ ક્ષણભંગુર દેહને છોડી દેવાનો છે. પણ જેણે આ દેહરૂપી ઘોડેથી પંથ કાપવાનો તો એ કાપી લીધો, મુકામાં આવી ગયું. પંથ ખૂટ્યા પછી ઘોડો છૂટી જાય તો કોઈ હરકત નથી, પણ પંથ અધૂરો હોય અને ઘોડો છૂટે તો એનો અફસોસ છે. એમાં પણ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો ફેર પણ કુદરત યોગ આપે છે. અર્જુને શંકા કરી છે કે પ્રભુ, તમે એમ કહો છો કે તારા મનવૃત્તિના પ્રવાહોને મુજ સ્વરૂપની અંદર સ્થિર કરી, પણ હવે આકાશમાં વાદળા થાય અને જે બાજુથી પવન ઉપડે એનાથી ઉલટી દિશામાં ક્યાં ફેંકાઈ જાય એ કાંઈ નક્કી રહેતું નથી. એમ આ ઇન્દ્રિયોના વિષયોના પવન ફૂંકાતા મારું મન ક્યાં ફેંકાઈ જાય એ નક્કી નથી રહેતું. આમનમ જો મારો દેહ છૂટી જાય તો એ મારા નાથ હું શું કરીશ? ભગવાન કે એન કેન પ્રકારે પ્રયત્ન કરી, જે એને આના આ ભાવમાં જેનો દેહ છૂટી જાય એને ફરીને હું યોગ આપું છું. શુદ્ધ ભાવનામાં જો દેહ છૂટી ગયો, આ અફસોસ કરતા કરતા છૂટી ગયો કે મેં કાંઈ કરવા જેવી કમાણી ન કરી, સદગુરુને બહુ સેવી શક્યો નહીં, ભજી શક્યો નહીં, એવા ભાવમાં જો દેહ છૂટી જાય તો આ વખતે 50 વર્ષે ગુરુ મળ્યા હોય તો ઓલા વર્ષે 15 વર્ષે મળે બાપુ. એની એવી દયા છે, કૃપા છે. એટલે ભગવાન કે શંકા છોડીને અર્જુન તું તારો પ્રયત્ન ચાલુ રાખ. અભ્યાસી પુરુષોએ, જાગૃતિવાળા પુરુષોએ, મુમુક્ષ પુરુષોએ કાયમને માટે ભજનનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ, એમાં કંટાળવું નહીં જોઈએ. એક સૂફી સંત મુસાફરી કરતા કરતા એક ગામની અંદર એક સોરની ઘીરે ઉતારો કર્યો. સોર આમ ચોરી કરતો હતો પણ ભલો માણસ હતો, સાધુ સંતમાં થોડો માનવા વાળો હતો, આદર ભાવ દેવા વાળો હતો, ખવડાવે એવો હતો. ચોરીનો ધંધો ખરો પણ આવું ખરું. મહારાજને ભાવથી રોક્યા,
અને ચોખા દિલનો હતો. સાંજ પડે એટલે મહાત્માને એમ કે તમે સૂઈ જાઓ ને હું મારો ધંધો કરવા જાઉં છું. મહારાજ કે જા ભાઈ. આખી રાત રખડીને આવે એટલે મહાત્મા સવારે પૂછે કાંઈ જડ્યું કે ના, કાંઈ ન જડ્યું. ધક્કો ખાઈને આવે તોય ચોરના શેરામાં કાંઈ ફેર નહીં. બીજે દી ગયો ને ખાલો આવ્યો, ત્રીજે દી ગયો ને ખાલો આવ્યો. મહારાજ કેલા 2-3 દીથી આ જાશો ચોરી કરવા ને ખાલો આવી છો. બાપુ રાયતોનો ક્યાં તૂટો છે, મળી રહી છે. એમ 8 દી સુધી ગયો ને ખાલી આવ્યો, પણ સોર કંટાળ્યો નહીં ને એના શેરા ઉપર ઝાંખપ નહીં. મહારાજે એમાંથી ગુણ બાંધ્યો કે આ સોર આટલા દી થયા જાય છે ને ઠાલો આવે માલ મળતો નથી, છતાં કંટાળતો નથી અને પોતાનો ચોરી કરવાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. એમાંથી મહારાજે ગુણ બાંધ્યો કે ઈશ્વર ભજન કરવામાં અનુભવનો માલ ભલે વેલા મોડો મળે પણ કંટાળાય નહીં. અનુભવનો માલ ભલે વેલા મોડો મળે પણ કંટાળ્યા વગર મહારાજે વિચાર્યું કે આ સોરને એક દી માલ મળી રહે. એમ નિત્ય અભ્યાસ કરતો રહે એને એક દી અનુભવનો ઉદય થાય ખરા. પણ પુરુષાર્થ છોડવો નહીં જોઈએ, અભ્યાસ છોડવો નહીં જોઈએ. હંમેશા અભ્યાસ મૂકવો નહીં ને નિત્ય નિત્ય ધરવું ધણીનું ધ્યાન. ગંગા સદી અભ્યાસને મૂકવો નહીં, કાયમને માટે પુરુષાર્થ કરવો. તો જરૂર મનુષ્ય જીવનની અંદર જે સહેલાની કરવાને માટે આપણે આવ્યા છે એ જરૂર એક દી આપણે એ માલ મળી રહે, અનુભવનું ઘર જરૂર પ્રાપ્ત થાય છે. અમુ પરદેશી પંખી સાધુ આયે સહેલાની, રેવું તમારી આ નગરીમાં જબ લગહે દાના પાની. અમુ પરદેશી પંખી સાધુ આયે સહેલાની, ચેતનહારા કોઈ ચેતી જાયજો. નહીતર સે હેરાની, દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. ચેતનહારા હોય તો ચેતી જાયજો. ચેતી જવું એટલે શું? ચૈતન પુરુષ જેનાથી આપણું જીવન વિદ્યમાન છે, એ ચૈતન પુરુષ આત્મારામ પરમાત્મા, એ ચૈતન પુરુષની પિસાન કરવી એનું નામ ચેતી જવું. એનું નામ ચેતી જવું. સાધુ પુરુષો, સંત પુરુષો દેહ છોડીને જાય તો એને માટે આ શબ્દ વપરાય છે કે ફલાણા મહાત્મા કે હા ભાઈ તો શેતી ગયા હો. ફલાણા સંત કે હા ભાઈ તો હમણાં 2 મહિનાથી આ ચેતી ગયા. ફલાણા ભગત કે હા હો ભાઈ એ તો 6 મહિનાથી આ ચેતી ગયા. એને ભક્તને માટે, સંતને માટે, સાધુ પુરુષોને માટે મૃત્યુ બાદ આ શબ્દ વપરાય છે. એટલે દેહ છોડ્યો ત્યારે શેતા એમ નહીં, શેતી ગયા હતા એટલે એને માટે એ શબ્દ વપરાય છે. ચેતી ગયા કે એનું નામ કહેવાય કે આ દેહ છોડીને ક્યાં જવાનું એ નક્કી કરી લીધું, એનું નામ ચેતી ગયા કહેવાય. કહાં સો આયા કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી, ગુરુ મિલે તો શાન બતાવે ને ખોલી દેવે અંતર કી ખડકી. અત્યારે હું કોણ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું. એકે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. હું કોણ અને મારે હવે ક્યાં જવાનું.
હતો તો ક્યાં અહીં આવ્યો ક્યાં હવે અહીંથી ક્યાં જવાનો છે, ઈ જેણે નક્કી કરી લીધું ઈ ચેતી ગયા કહેવાય. બેદરકાર ન રહ્યા, એણે નક્કી કરી લીધું કે આ દેહ છોડીને ક્યાં જાવું. તો જેને સદગુરુ મળ્યા, એણે ભજન કરીને ગુરુ શરણનું ઠેકાણું નક્કી કરી લીધું કે દેહ છોડીને ક્યાં જાવું કે ગુરુ ચરણમાં જાવું. બધા સંતોની માગણી હું ભાઈ, દેજો અમને ગુરુ શરણમાં વાસ, દેજો અમને સંત શરણમાં ગુરુ શરણમાં વાસ, દેજો અમને ગુરુ શરણમાં. બધા સંતોની આ માગણી છે. એણે ઠેકાણા નક્કી કર્યા, એના પુરાવા છે કે નથી? ચૈતા છે કે નથી ચૈતા? હે? અને ચૈતા છે એના અનુભવના શબ્દો પણ કહે છે, નહીં જાવે રે નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા એ નર નહીં જાવે. તો દેહ કરીને નહીં જાવે કે નહીં 84માં નહીં જાવે. ગુરુ કૃપાએ એવા ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે. હવે મારા અલપમાં કાંઈ થોડા હોય અવતારા. હવે મારો 84માં થોડો વાસો હોય, મારો વાસ મારા ગુરુના ચરણમાં છે. જેણે જીવન ગુરુ શરણ સેવામાં જ વિતાવ્યું હોય એ ગુરુ ચરણમાં જ એનો વાસ હોય. માટે પ્રથમ ગુરુને પાયે લાગુ, કર્યા કર્મની માફી માગો. મહાસમર્થ સદગુરુ આપે તમારું ધ્યાન ધરતા અમારા બહુ દુઃખ ભાંગે. ક્યાં રાસો ગુરુ સ્વર્ગની સાથે, ક્યાં રાસો રિદ્ધિ સિદ્ધિની સાથે. નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના, ક્યાં માગું મેં રાજ વિમાના. શરણ વિના બીજું સુખ નહીં હાચું. તમારા શરણ વિનાનું બીજું કોઈ સુખ સાચું નથી. ચરણ વિનાનું બીજું સુખ નહીં હાચું. નામ વિના મેં કેસે રાસું, તમારા નામ વિના હવે હું ક્યાં રાસું, ક્યાં પ્રીત બાંધું. ગુણ ગાવ ગુરુદેવ તમારા, ઓર નહીં મનમાં કોઈ અભિલાષા. તમારા ભાવથી ગુણ ગાવ, તમારા ચરણની સેવના કરું. જન્મ જન્મ તમારા શરણમાં અમને વાસ મળે, એ સિવાય મનમાં કાંઈ આશા આવે રહી નથી, કાંઈ નથી રહી. વારંવાર ગુરુ નામ વખાણું, જ્ઞાન ધ્યાન પણ હું કાંઈ ન જાણું. જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકાર કરું છું માવા. પ્રગટ પોકાર સાંભળીને મારા અંતરમાં તમે કરજો સહાય. મારા અંતરમાં એવી સહાય કરો કે તમારા ગુણ ગાયા કરું, તમારું ધ્યાન ધર્યા કરું, તમારું રટણ કર્યા કરું. એવી મને અંતરમાં સહાય કરો. માના મનવૃત્તિના પ્રવાહને આપના સ્વરૂપની અંદર શાંત કરો. એવી સહાય હું તમારી પાસે માગું, બીજી કાંઈ નહીં. પ્રગટ પોકાર સાંભળીને કરજો અંતરમાં સહાય. સદા સદગુરુ તમારા સંગે રહો, એમ દાસ લાભુત ગુણ ગાય. બસ તમારો સંગ ઉગારામ રે ને ભયો ભયો ભાઈ, એનો સંગ હથવારો રે, બસ બીજું હું જોઈ છે. માટે જેણે ગુરુ શરણમાં જવાનું ઠેકાણું નક્કી કર્યું એ ચેતી ગયા કહેવાય. એ ચેતી ગયા કહેવાય. ચેતનહારા ચેતી જાય. જો તમે સદગુરુ પાસેથી ગુરુગમનું લક્ષ્ય લીધું છે એટલે તમને પણ ચેતવાની સમજણ મળી છે. ચેતનહારા છો તમે, ચેતી જાયજો. અને ન ચેત્યા તો હેરાની. શું હેરાની?
કે મનુષ્ય દેહ સિવાયનો ગમે એવો દેહ મળે ને એમાં આવો મજો હોય તો કયો. નકર અમુક કૂતરા એટલા ભાગ્યશાળી છે કે માણા ન સુખ ભોગવતા હોય એટલા કૂતરા સુખ ભોગવે. માણાને સાયકલ ન હોય ને ઓલું મર્સિડીસમાં ફરતું હોય કૂતરું. પણ સંતોની અનુભવવાણીના શબ્દો એ ગ્રહણ કરીને કાંઈ સમજી હગે ખરા? ના ના, સમજી હગે. આ મજા છે. કોઈ મહાપુરુષની કૃપા મેળવી શકે ખરા? સંત સેવા કરી શકે ખરા? હરિગુણ ગાઈ શકે ખરા? એ તો કાંઈક થોડું ઘણું પૂર્વજન્મનું મનુષ્ય દેહ કરેલું પુણ્ય છે, એક જન્મવા ભોગવી લે પછી. તો 84નો કોઈ પણ દેહ કદાચ આવો સુખ સગવડ વાળો મળે તો આવી મજા તો નથી જ. આ આનંદ નથી. માટે 84ના દેહની અંદર નજર કરો, ત્યાં મનુષ્ય દેહે કરેલા કર્મના ભોગવટાના એ બધા હપ્તા ચૂકવવાના દુઃખ સિવાય અહીંયા કાંઈ નથી. ઘણા પશુઓની આંખમાંથી દળદળ આંસુ વહી જતા હોય, પણ હવે આ રોઈ રોઈને કેને સંભળાવો? આવા દુઃખ હવે કોની આગળ ગાવું? એલા ભજવા ટાણે ભજી શક્યો નહીં, આ દુઃખ કોને જઈને કહ્યો? જમડા આવશે જીવને લેવા, તેદી કુટીશ તારો ભયો. સમયો વાહિદામાં ગયો તે હરિભજન નવ કિયો. સમયો તારો વાસીદામાં ગયો, પછી ભજન વિનાની 84ની ચારે ખાણીમાં જાય છે અંતે વયો. સંતના ચરણે ગુરુના વસને દાસ દયાનંદે એમ કહ્યો. જોતો ખરો, અલગ મલકનું વાહિદું વાળવામાં તારો સમયો ગયો. માટે ચેતનહારા, ચેત જો ભાઈ નહીતર છે હેરાની. મહાપુરુષો શેતી ગયા, જીવતા જીવન મુક્તિના લાભને માણી લીધો અને પેટ ભરી ભરીને સદગુરુ સંતને સેવી લીધા અને પેટ ભરીને એનો આશીર્વાદ લઈ લીધો. બસ જે ભક્તને, જે અંશને એવી મહાન વિભૂતિ સદગુરુ સંત એના હૃદયમાં જેને સ્થાન મળી ગયું, એથી મોટો ભાગ્યશાળી જગતની અંદર વાલા કોઈ નથી. જેને સંતના હૃદયમાં સ્થાન મળ્યું, મહાન વિભૂતિ સદગુરુ સંતના હૃદયમાં જેને સ્થાન મળ્યું, મોટો ભાગ્યશાળી થઈ ગયો. જેને કામ કિયા પરમાર્થ કા, તન સે મન સે ધન સે કરકે જગ અંદર ફિરત સાઈ રહી. પછી દિન શ્યાર વિશેષ जिया કે ન जिया, नाम लिया हरि का जिसने એને और का नाम लिया के न लिया. देखो दुनिया यूं चल जावे जैसा नदिया का पानी. નદીનો પ્રવાહ ચાલ્યો જાય છે એમ સંસાર પ્રવાહ ચાલ્યો જાય છે. દરેક ઘરની અંદર કુટુંબ રૂપી ટોળું કાયમ છે, પણ કુટુંબના મેમ્બરો કાયમ નથી. દરેક ઘરની અંદર કુટુંબ રૂપી ટોળું છે, પણ એના મેમ્બરો કાયમ નથી. નવા આવતા જાય, જૂના જાતા જાય. નવા આવતા જાય, જૂના જતા જાય. વૃક્ષની અંદર જૂના પાંદડા ખરતા જાય, નવા આવતા જાય. પણ પત્ર પુષ્પ સૌ ખરે, ન ખરે તરુ આદિ. સોટમ આવા વૃક્ષને તો કોક ઓળખી લે બ્રહ્મવાદી. દેહ પડતા જે નથી પડતો એને ઓળખી લે ને.
એના માત પિતાને ધન્ય છે, એના જીવનને ધન્ય છે કે અજર અમર પોતાના નિજ સ્વરૂપની ભાન કરી લીધી, એને ધન્ય છે. દરેક ઘરોની અંદર કુટુંબના ટોળા છે, મેમ્બરો કાયમ નથી. ઘર એક ધર્મશાળા છે. ધર્મશાળાની અંદર જેમ મુસાફરો ઉતર્યા હોય, રાત રોકાણા હોય, સવારે કોઈને ટ્રેનનો ટાઈમ હોય, કોઈને બસનો ટાઈમ હોય, કોઈને પ્લેનનો ટાઈમ હોય, કોઈને વહેલો ટાઈમ હોય, કોઈને મોડો ટાઈમ હોય, જેમ જેનો ટાઈમ થાય ધર્મશાળામાંથી બિસ્તરા પોટલા બાંધી પોતપોતાના માર્ગે મુસાફરીમાં જતા રહે છે. એમ આપણું ઘર છે એ ધર્મશાળા સમજવાની, આપણા ઘરને ધર્મશાળા સમજવાની. આપણો ટાઈમ થાય એટલે આપણે બિસ્તરા પોટલા બાંધી જ લેવાના, બાંધી લેવાના. તો સારી આયરે હું સામાન લઈ જાવો, એ બિસ્તરા પોટલા જેણે બાંધી લીધા એ ચેતી ગયો કહેવાય. પરલોકની મુસાફરીએ જવામાં કયો સામાન હારે લઈ લેવો? ત્યાં ખેતર ભેળું આવતું નથી, બંગલો ભેળો આવતો નથી, મોટર ભેળી આવતી નથી, સગાવાલા હેતુ મિત્રો ભેળા આવતા નથી, ધન સંપત્તિ ભેળી આવતી નથી, આબરૂ મેળવી હોય તો એ ભેળી નથી આવતી. ત્યાં કયો સામાન ભેળો લઈ લેવાનો છે? કે ત્યાં તો એક જ સદગુરુના ભજનનું બિસ્તરું બાંધી લ્યો, એકે બેડો પાર છે. એક જ માલ ભેળો લઈ લ્યો એટલે એકે બેડો પાર છે. તમે મુસાફરીમાં નીકળો ને ખાવા પીવાનું કાંઈ ભેળું ન લ્યો તો હાલે, પણ એકાદું રૂપિયાનું બંડલ લઈ લ્યો ને એટલે એમાંથી જે લેવું હોય એ લેવાય. બરાબર ને? કે ન લેવાય? એમ ભજનની મૂડીનું બંડલ ભેળું લઈને જાઓ ને, એમાંથી બધુંય મારો નાથ તમને દેહે, બધું દેહે, એમાંથી બધું મળશે. જેણે ભજનનું બંડલ ભેળું લઈ લીધું, ભજનની કમાણીનું પોટલું જેણે બાંધી લીધું, આ ચેતી ગયા કહેવાય. चेतन आरा सेती जाए जो नहींतर से हैरानी, देखो दुनिया यूं चल जावे जैसा नदिया का. नदीनो प्रवाह आयलो जाए एम वाला संसार प्रवाह आयलो जाए छे. नाम धर्यो एनो एक दी नाश छे. कोड़ी कळजुगनी माया, कोटी उपाय करवा छतां रहेवानी नथी आपड़ी काया. उपना सो अल्पाया, गुरु गमे ग्रही जो ज्ञाना, करी ले बंदगी सदगुरु की तो निर्भय हो जाना. कोड़ी कलजुगनी माया, कलजुगनी माया एवी छे કે જાણવા માણવામાં કેટલો સમય વયો જાય એની માણસને ખબર નથી રહેતી. એવું કળયુગે રંગ જમાયો છે. ચળકાટ એવો કર્યો છે કે એમાં કેટલી જિંદગી વહી જાય એની ખબર નથી રહેતી. આપણે કદાચ 5-10 કરોડનો નહીં 1 અબજનો બંગલો બાંધીએ પણ કઈ જિંદગી વધે એમ છે? જિંદગી વધે એમ છે? બાંધ્યા પછી એમાં કેટલુંક માણસ્યું એ કાંઈ કોઈ પુરાવો છે? આ બધું હમું નમૂન થાને મકાને કરવા જાય ત્યાં આયુષ્ય પૂરી થઈ જાય છે. આવી કુળી કળજુગની માયા, કોટી ઉપાય કરશ્યો રહેવાની નથી કાયા. ઉપના સો અલ્પાયા, જે ઉપજે છે એ એક દી બુજાય છે.
સર્જન થાય છે એનું એક દી વિસર્જન થાય છે. માટે ગુરુ ગમ જ્ઞાનથી જોઈ લે. જેનું સર્જન કે વિસર્જન નથી થતું, ઈ ત્યારું નિત્ય અને અખંડ અને અવિચળ સ્વરૂપ છે. સંતો એને જાણવા માટે આંગળી ચીંધે છે. કેલા મિથ્યા હું કરીશો, પણ હું કોણ છો એ તો કંઈક વિચાર. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. દેહ હું શું એવું માન્યું તો કર્મ બંધન કરશે. એલા કરતા ને ભોગતા થઈ બેઠો તારો જીવ 84માં ફરશે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો એક દી મરશે. દેહપણામાં જો બંધાઈ રહીશ તો તારું જન્મ ને મરણ ક્યારે મટશે. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. હાસો હું આત્મા છે, ખોટું હું મન ઘરી ગયું છે વૈચે. આ ખોટું હું આડું આવ્યું એમાં હાસો હું કોણ એ ભૂલાઈ ગયું છે. એટલે ખોટો હું તું નથી, હાચો હું કોણ છું એને આંગળી ચીંધે. દેહ નથી તું દ્રષ્ટા એનો. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સૌ બ્રહ્મ સ્વરૂપી, પણ વાતથી નહીં સદગુરુ દ્વારા દેખાશે. સદગુરુની શાન સમજીને હાચાઓની ઓળખાણ કરી લે. દેહમાં હોવા છતાં તું દેહથી ન્યારો, તો હાસો હું કોણ કે સોહમ આપ ઉજા છે. તું પાંચ તત્વનો દેહ નથી, ઇન્દ્રિયો તું નથી, અંતસ્કરણ તું નથી. તું તારું નિત્ય સ્વરૂપ સોહમ પદ છે. જે દેહમાં હોવા છતાં દેહથી ન્યારો, સોહમ આપ ઉજાશે. દાસ લાવું કે તને જો કોઈ એવા સદગુરુ મળે તો તને હાચું હું કોણ છું એ તારું નિત્ય સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જાણે તો જન્મ ને મરણ તો ત્યારે મટશે. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે સો જ્ઞાની, આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ કર બંદા. શેનો ખ્યાલ કરવો? ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટ ભાષામાં કહું તો સદગુરુના ભજન કરવાનો ખ્યાલ કરવો. હું વાત કરતો હોય ને તમારું મારા સામું ધ્યાન ન હોય તો હું એમ કહું કે તમારો ખ્યાલ નથી હું વાત કરું છું. એમાં મારી વાતમાં જરાક ખ્યાલ કરો ને, ધ્યોન સાંભળો ને. એમ વેદે જે ખ્યાલ કરવાનું કીધું, શાસ્ત્રોએ જે ખ્યાલ કરવાનું કીધું, ધર્મ ગ્રંથોએ જે ખ્યાલ કરવાનું કીધું, સંતોએ જે ખ્યાલ કરવાનું કીધું, એ મારા નાથના ભજનનો ખ્યાલ કરવાનું કીધું છે, બીજો નહીં. બાકી બીજા ખ્યાલ તો આપણા ખોટા છે. બીજા તો ખ્યાલ આપણે બહુ કર્યા ને. આપણો પાડોશી શું કરે બધો આપણને ખ્યાલ હોય, બધો ખ્યાલ હોય. આડોશ પાડોશમાં આપણા ગામમાં કોણ શું કરે આ ખ્યાલ કર્યો, કચરો વેળો કર્યો. દુર્ગંધના ટોપલા ઉપાડી આવ્યો ક્યાંકથી. આની શું જરૂર હતી?
ભક્તિ કરવી હોય તો ગંગા સતી કે પાનભાઈ પારકા અવગુણ જોવા નહીં. કોકના અવગુણ ન જોવા, આપણા અવગુણ જોઈને નીકળે એવો કંઈક પ્રયાસ કરવો. અને ગુણિયોલ પુરુષમાંથી ગુણને ગ્રહણ કરવા ગુણીજન ગોતી લેજો રે પિયુરિયો છે તમ પાસે નથી જમીન કે આકાશ. હે ગુણીજનો, સારા ગુણને જીવનમાં ગ્રહણ કરો, મહાપુરુષના ગુણને બાંધો અને ત્રણ લોકનો નાથ તમારા ઘટમાં બિરાજે છે એ સંતમાં ગુણ બાંધીને ઓળખી લ્યો. પરખી લે આવા પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લેને જાણી, પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, એલા જૂઠા જીવતર એને ખરું કરીને જાણમાં. સંતનો ગુણ બાંધીએ, આપણા અવગુણને તજીએ. પણ ન કરવાના બહુ ખ્યાલ આપણે કર્યા. હવે આપણે હળ આખવું હોય ને બળ કર્યા કરે કે આજકાલ કોણ આવશે, જી આવે. તારો સાહ ત્રાહો ન થાય ને એનું ધ્યાન રાખીને. ખોટા ખ્યાલ બહુ કર્યા, જરૂર વગરના. ખ્યાલ કર, ઈશ્વર ભજન નો કરી. મહાપુરુષો સંતોએ આ ખ્યાલ કર્યો તો ખબર પડી કે આ દેહમાં ખેલનહારો કોણ છે. એ ખ્યાલ કરવાથી ખબર પડી. ખ્યાલ કરવો એટલે એનો સીધો શબ્દ કહું તો ધ્યાન કરવું. ખ્યાલ કરવો એટલે એનો સીધો અર્થ કહું તો ધ્યાન કરવું. ધ્યાનથી ખ્યાલથી જ ખેલનહાર ઓળખાય છે. જેવો સંતોએ ખ્યાલ કર્યો એમ કે છે તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. આ પાંચ તત્વના પડદાની માય ખેલનહારો આને, આ કાયા નગરની માય સદા એક ધારો, એને ગુરુગમથી વિચાર. આ જેણે ખ્યાલ કર્યો એ કહે છે કે બોલવા વાળો મારા નાથ તું જ છો. તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. આ પાંચ તત્વના પડદાની માય પાંચ તત્વના દેહની ઓથે તું જ બોલી રહ્યો છો. તું જ બોલી રહ્યો છે. આ કાયા નગરની માય સદા એક ધારો, કાયા નગરની અંદર એક ધારો તું પ્રાણ સ્વરૂપે ચાલી રહ્યો છો. આને ઓળખવો હોય તો લાભેશ્વર નાથ કે ગુરુગમથી વિચારે. ખેલ કર્યો છે ખાવન કેવો, આ જુદે જુદા દીદાર, કર્મ કાર્ય કરણી જુદી, કર્મ કાર્ય કરણી જુદી, ઘાટ ઘડ્યા છે અપાર આ ખેલ ધણી તારો. કેવો ખાવને ખેલ કર્યો, જુદે જુદા દીદાર. ખાલી કુદરતની કળા સામું જોવો ને તો એમ થાય કે વાહ વાહ તારી અજાયબી. ઓહો, જુદે જુદા દીદાર. આખી દુનિયાના માણા ભેળા કરો તો કોઈનો શેરો મેરો એક નહીં. એના બીબા કાઢ્યા ક્યાંથી? અને હજી જે સર્જન થાય એ નવા નવા જ લે આલે. ક્યાંથી કાઢ્યા? વળી દરેકની પ્રકૃતિ જુદી, દરેકના સ્વભાવ જુદા, રેણી કરણી જુદી. કેવા કેવા ઘાટ ઘડ્યા. પણ કોઈ સંતો અવનવા ઘાટ સામે નથી જોતા, ઘાટ કેનાથી વિદ્યમાન છે એને જોવે છે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે સંસાર. ઘાટે ઘાટની અંદર જે અઘાટ છે, જે સરસે સંસાર ભવસાગરમાં અસાર છોડી, કર સંસાર વિચાર કળકળાની. તો કોઈ બ્રાહ્મણ, કોઈ સંડાળ રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની ગેમાર મનથી વિચારો
તો દરેકના ઘટમાં એક નાથ જ વિલસી રહ્યો છે. પણ આ દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર, દેહરૂપ થઈને મારું માયનું એટલે જાણ્યો નથી કીર્તાર તારો કોણ છે બોલનહારો. દેહ અભિમાનને, વર્ણ અભિમાનને, કુળ અભિમાનમાં સાચો હું કોણ એ તને ઓળખાણો નહીં, એ ઓળખાણો નહીં. જાણ્યા નહીં દીદાર બોલનહારો, દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં આ મદાર. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર લાભુ ધણી તારો. આ જેણે ખ્યાલ કર્યો ને, ધ્યાન કર્યું ને, એના અનુભવના શબ્દો છે. ખ્યાલ કરીને જેને ખેલનહારને ઓળખી લીધો, આ એના અનુભવના શબ્દો છે. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે એ બંદા. હે ગુરુના બાળક, હે સત્સંગી, હે જિજ્ઞાસુ, ખ્યાલ કર. તું બંદો છો. તને સદગુરુએ જગતના ફંદમાંથી મુક્ત કરીને હરિનો બંદો બનાવ્યો છે, બંદગી કરતો કર્યો છે. હવે બંદો મટીને પાછો ફંદો ન થતો. કબીર સાહેબે ગાયું કે અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હૈ, ક્યું ધરત નહીં ધ્યાન ઈ સિવાય સર્વ ફંદ હૈ. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે સો જ્ઞાની, જે કોઈ સદગુરુ ભજનનો ખેલ કરે. કેવો ખેલ કરવાનો છે કે નટ જેમ કરે એમ. નટવાઓ કે નાસે ખેલે ઉભો છે વાંસ ચડી. આ પળ ચૂકી ગયો આત્મા મારા તો અદ્વૈસ રહેવાનો છો. અડી યોગ નથી સાયદો રે, ખેલ આવી ગયો છે ખરાખરી. દોર ઉપર ચડેલો નટ જેમ ઢોલકી વગાડીને ઢોલકી વાળો ગમે એમ બોલે, પ્રેક્ષકો ગમે એમ તાલીઓ પાડે, છોકરા કિકિયાટીયું કરે, પણ નટ કોઈ હામું જોતો નથી. તો પોતાનું લક્ષ્ય સફળ કરવાને માટે આ છેડેથી ઓલે છેડે જવા માટે દ્રષ્ટિ એવી ઠેરાવી દીધી છે કે દોર ઉપર સોધારો આ છેડેથી ઓલે છેડે ચાલ્યો જાય છે પોતાનો ખ્યાલ કરીને. એમ સંતો મહાપુરુષો બીજે આડું અવળું ક્યાંય જોતા નથી, આ એક જ ખ્યાલ કરે છે. બસ એ જ પાર પડ્યા છે. જો પળ ચૂકે તો દોર ઉપરથી જેમ નટ હેઠો પડે એમ લક્ષ્ય ઉપરથી તમારી વૃત્તિ એકવાર ચલાયમાન થયા પછી, ગુરુથી એકવાર ચિત્ત સોરાણા પછી વાર્તા પૂરી થઈ ગઈ બાપુ. હા, વાર્તા પૂરી થઈ ગઈ. સુરત વિના નટ ખેલ કરે, દોર ડગે ને ભોંય પર ડારી. ગયા જીવન પીસે મોજ ન પાયા, એક जुग में एक पल में जुग हारी. देखा देखी मत करो भाई, शान गोरानी गति है न्यारी. उनका मता है अगम पारा, एमा हूँ जाने दुनिया सारी. नट दौर चुके तो हेठो पड़े. એમ સાધક જો ગુરુનું લક્ષ્ય ચૂકે તો એનું પતન થાય. ભક્તિ માર્ગમાંથી એનું પતન થાય. માટે બરાબર ખ્યાલ કરીને હાલવા જેવું છે. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે સો જ્ઞાની, આ ખેલ ખેલે. જ્ઞાનીની માથે શિંગડા ન ઉગે. વાતો કરતા આવડે એ જ્ઞાની નથી. નહીં, જ્ઞાની
હાવ સાદી ભાષામાં કહું તો મારો ગુરુ એ મારો ઠાકર છે, આવું નક્કી થયું એના જેવો કોઈ જ્ઞાની નહીં, એના જેવો કોઈ જ્ઞાની નહીં. આ નક્કી જ એને એટલું જ થઈ ગયું બસ. પછી એને એક શબ્દ ન બોલતા આવડતો હોય કાંઈ નહીં, કાંઈ નહીં. બોળા ભાવે જેણે આ બ્રહ્મ ગાંઠ વાળી લીધી, કામ થઈ ગયું. પરમાત્મા સ્વરૂપ આત્મ સ્વરૂપ એને જેમ છે તેમ ઓળખી લેવું એ જ્ઞાની છે, એ જ્ઞાની છે. ખેલે સો જ્ઞાની, બ્રહ્મનું ગાન ગાય ઈ જ્ઞાની, બ્રહ્મને ભજે ઈ જ્ઞાની, બ્રહ્મનું જેને જ્ઞાન થયું એ જ્ઞાની, ઈ જ્ઞાની. ખેલે સો જ્ઞાની. આ અવસર યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ વિના જીવનની બેદરકારીમાં જો ખોઈ નાખ્યો તો ફરીને કમાઈ વગર તો તમને ઓછા માર્ક મળે તો તમને સ્કૂલની અંદર એડમિશન મળતું નથી કે નહીં? સારું અડધા ટકા સારું ઘટ્યું, ઘટે ઘટે 2% ઘટ્યા, અડધો ટકો ઘટ્યો. હવે આ સરકારી સ્કૂલની અંદર અડધો ટકો ઘટે તો આપને એડમિશન મળતું નથી, આમાં કેમ કરશું? આમાં તો ટકાનો હાવ ટકો જ છે, એકેય નથી, એકેય માર્ક નથી. કેમ કરશું? કેમ કરશું? એટલે ખ્યાલ બિન જો અવસર ખોયો તો ફરીને આવો યોગ મળવો દુર્લભ છે. માટે ધ્યાન રાખીને અભ્યાસ કરવાનો છે. આપણે ખબર છે કે ટકા ઘટશે તો આખું વર્ષ ફેલ જાય, એટલે તો છોકરા માટે મા બાપ એટલી કાળજી રાખે છે. ભણે છોકરોને ઉપાધિ મા બાપ કરે, તઈ ટ્યુશનમાં મોકલે ને ભણે ને પાછા એ ભણેલા ગણેલા મા બાપ હોય તો પૂછે કેટલું આવડ્યું ને કેટલું નહીં, ને એને માટે સમય આપે ને લાલચ હોત આપે કે બેટા તું પૂરા ટકાએ પાસ થાય ને તને સારો મોબાઈલ લઈ દઈ, પૂરા ટકાએ પાસ થાય તો તને હાઈ ક્લાસ મોટરસાઇકલ લઈ દઈ. આપણા મનને લાલચ આપી તું ભજન કરાય ને તો તને ગુરુને શરણે લઈ જાય. આ એ છોકરું જ છે ને. અને શાસ્ત્રોની અંદર ફળની લાલચો બતાવી, જો મન ભજન કરે તો ફળશ્રુતિઓ બતાવી છે કે કોઈ હિસાબે મન છોકરું જો ભજન અભ્યાસ કરે તો લાલચ આપી તને બહુ મજા આવશે, મન હાઈ ક્લાસ. લાલચ આપી નહીં, ભજન કરાવો. અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. અવસર ખ્યાલ વિના ખોઈ નાખ્યો તો ફરીને નહીં મળે, ફરીને આ યોગ નહીં આવે. એટલે તો સંતોએ આપને જાગૃત કર્યા, તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને ભજો નહીં ભગવાન હેત ધરીને. એલા ખાસ જમના માર પેટ ભરીને, માટે નામને સંભાળે. મન કરી લે વિચાર જીવન થોડા, તારે હરિકથાની માય કાન છે બોડા, જાય જમપુરી માય જડશે જોડા, માટે રામ નામ સંભાળે. આ બધી સમજણો જ આપી છે ને મનને. મા બાપ નથી કહેતા પછી નહીં ભણ તો ભાંગવા દો ડેફા, વાયડો થતો. પછી અહીંયા એસી વાળી ઓફિસમાં વારો નહીં આવે, એમ જો ને ગગા
ટેપા ભાંગવા જવાય. એ આપને ખબર છે એટલે તો 2.5 વર્ષના છોકરાને ચાલુ કરી દઈએ. 2.5 વર્ષનું છોકરું હોય એને કેજીમાન ફેજીમાન મૂકી દે છે. ખબર છે કે ભણશે તો ભવિષ્ય સારું થાય, તો ભજન કરશો તો ભવિષ્ય સારું નહીં થાય. ભજન કરશો તો સારું ભવિષ્ય નહીં થાય. નકરું લૌકિક સુખ ઉપર નહીં, બાળકોને અવલૌકિક સુખ મળે એની એ કાળજી મા બાપે લેવી. બાળકો ભણો, સારી નોકરી કરો, સારી પોસ્ટ ઉપર જાઓ, સુખ સંપન્નવાળા જીવન જીવો, પણ જોઈજો ધર્મ ભૂલતા નહીં, ભક્તિ ભૂલતા નહીં. સતધર્મનો રસ્તો ન ભૂલવો એવું કાંઈક તો કોક દી કહેવાય ને. મા બાપ છે કે શું છે, કાંઈક તો કહેવાય ને. એટલે ઓલો જ બોધ આપ્યા કરવાનો, આ ક્યારેય નહીં. જરૂર છે. આપણે હારામાં હારી પોસ્ટ મળે એટલે હું કોરોના ન થાય? પછી દેશ છોડીને ક્યાં જાવું? એ કંઈક કરવું તો જોહે ને ભાઈ, કંઈક કરવું તો જોહે ને. નહીં કરવું જોઈએ? કરવું જોઈએ. માટે જો ન ધ્યાન રાખ્યું તો પરદેશી કી પ્રીતડી में डूब गई है जिंदगानी. આત્માથી બરોરતી ભટકતા જિંદગી ચાલી જાય છે. સમય કોઈનો રાહ જોતો નથી. સમયરૂપી ચક્ર એક ધારું ફિરાજ કરે છે અને ઝડપથી ફરે છે. સમયરૂપી ચક્ર તો જેમ ફરે એમ ફરે છે, પણ પ્રવૃત્તિમય જીવન જીવતા આપણે એમ લાગે કે જલ્દી ફરી ગયું. પેલા બહુ ઉત્પાદ નહોતા તો ઉનાળો કોઈ વાતે ભાભાને જાતો નહીં. કે બહુ ઉપાધિ ન હોય, સવારમાં જાય કોદાળી લઈને થોડાક જાળા ખોદી આવે ને બપોરે એક રોટલો જાય નો ને અડદની ડાળ ને શાહીના 2 કટોરા પડખામાં દબાવીને સોરે જઈને હુઈ જાય પન્ની ઓઢીને. કાંઈ બળિતરા જ નહીં કાંઈ. બળિતરા નહોતી એટલે બીપી નહોતી. બળિતરા ચાલુ થઈ ત્યાંથી નાના મંડી આવવા ને. સમયરૂપી ચક્ર તો ફરે છે એમ ફરે છે, પણ પ્રવૃત્તિમાં રહેતા કેટલો સમય ચરકી જાય એની ખબર નથી રહેતી. માટે જબ લગ અંસા એ કાયા મેં તબ લગ મંગલ કી. જ્યાં સુધી આ કાયામાં હંસ બિરાજે છે ત્યાં સુધી આનંદ મંગળ છે. નિકલ ગયા અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. દેહમાંથી પ્રાણ નીકળો તો જંગલમાં માટી ભળી જાય. માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં કંઈક ભાતું બાંધી લેવું, જીવનની કમાઈ કરી લેવી. પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ હે જિંદગાની. આત્માથી પરવૃત્તિ ભટકતા કેટલો સમય વયો જાય એની ખબર નથી પડતી. ભાગવતમાં સોબરી ઋષિની કથા આવે છે. મત્સ્ય ભોગ જોઈને મોહ થયો. કંઈક માનદાતા કેવા રાજા એની 50 કન્યાઓને કંઈક પરણ્યા છે. મોટો વ્યવહાર થયો છે. દીકરાના મોટો જંજાળ થતા મહારાજ રાયડ પાડી ગયા કે હા મારું પતન તો જો. ઓહો, બ્રહ્મ સુખને પડતું મેલીને હું આમાં ક્યાં લાગ્યો. મહારાજ રાયડ પાડી ગયા, કેટલો સમય મારો ખોટો વયો ગયો. આ બધી કથાઓ
આપણને કંઈક બોધ આપે છે. એ તો ઋષિ મુનિઓ છે, એ તો એની કમાણી કરીને એને માર્ગે વયા ગયા, પણ આપણને કંઈક બોધ આપે છે કે આમાં બલબલા કહેવાતા જ્ઞાનીઓ પણ ભૂલા પડી જાય છે, સમજુ કહેવાતા ભૂલા પડી જાય છે. પણ ગોરખે બહુ સારી વાત કરી છે કે એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો, જેણે પકડ્યો ગુરુ નામનો આધાર. જેણે નામનો આધાર પકડ્યો એ ભૂલો નથી પડતો. તો જે વાત ગોરખે કરી એ ઉગારામે કરી. જ્ઞાન નામની કરો ઘંટી, પરવર્તીને બેહાડી દ્યો અહીંયા દળવા. સતનામનો ખીલો પકડી લ્યો, આ ભવસાગરને તરવા. કે ભલે ભાઈઓ સમયની ઘંટી ફર્યા કરે, દાણા ઓરાણા કણે લોટ થયા કરે, પણ તમે ખીલો પકડી લ્યો, તમે નામનો ખીલો પકડી લ્યો, તો તમારો દાણો આબાદ રહી જાય. જય જય સંતોય ભાઈ, નામના ખીલા પકડ્યા, એના દાણા આબાદ રહ્યા છે. નામથી નિપટ રેવે કારજ ઉનકા સરે. જે નામથી નિપટ રહે છે એનું કામ સરે છે. તો ભાઈ, પરવૃત્તિ ભટકવામાં જિંદગી ચાલી ન જાય, પરવર્તીમાં જિંદગી ખોટી વેડફાઈ ન જાય, એની કાળજી રાખો. મનને બે સ્ત્રીઓ છે, નિવૃત્તિ અને પરવર્તી. મનને, આ જીવરાજાને મનને પ્રવૃત્તિનો સંગ વધારે ગમે છે, નિવૃત્તિનો ગમતો નથી. પ્રવૃત્તિનો સંગ મૂકીને જો નિવૃત્તિમાં આવે તો પ્રવૃત્તિના સંગમાં આસુરી વિચારો આવે છે, અને નિવૃત્તિમાં દેવી વિચારોનું પ્રાગટ્ય થાય છે. અસુરી વિચારો આવે એ તો આપણે ખોટે રસ્તે જ લઈ જાય. દેવી વિચારોનું પ્રાગટ્ય થાય તો આપણે સાચે રસ્તે લઈ જાય. તો નિવૃત્તિના ઘરમાં આવો, નિવૃત્તિનો સંગ કરો, પ્રવૃત્તિનો સંગ છોડો. નિવૃત્તિનો સંગ એટલે નિજ સ્વરૂપમાં વૃત્તિ રાખો, એ નિવૃત્તિનો સંગ છે. નિવૃત્તિનો સંગ છે. નિજ સ્વરૂપમાં વૃત્તિ રાખતા સારા વિચારોનું, દેવી વિચારોનું પ્રાગટ્ય થાય છે. અને દેવી વિચારોનું પ્રાગટ્ય થાય એટલે આપણા દેહ દુનિયાની અંદર રામ રાજ્યની સ્થાપના થાય. સુખ શાંતિ વાળું આપણું જીવન વ્યતીત થાય જો દેવી વિચારોનું પ્રાગટ્ય થાય તો. પણ દેવી વિચારોના પ્રાગટ્ય વિના, અસુરી વિચારોના પ્રાગટ્યમાં કલ્પનામય જીવન વ્યતીત થઈ જાય છે. અધમ કર્મ કરીને જીવ અધોગત્ય ચાલ્યો જાય છે. માટે આ પરદેશી કી પૃથડી में डूब गई है जिंदगानी. જિંદગી આમનામ ડૂબી જાય છે. બોલ્યા સાયલા માફ કરજો અને રાખજો ભાઈ મહેરબાની. કબીર સાહેબ કે મેં તો તમારા કલ્યાણ માટેની વાત કરી છે, ઉદ્ધાર માટેની વાત કરી છે, છતાંય મારી કાંઈ બોલવામાં ભૂલું હોય તો માફ કરજો, મહેરબાની રાખજો. બીજી રીતે તમારે ભક્તિ કરવી હોય તો તમારું કોઈ બોલે તો એને માફ કરી દેજો, એના હામું ન જોતા, અને મહેરબાની રાખજો. બોલવા વાળા ભલે બોલે, નિંદા કરે, ટીકા કરે, ઠીક પડે એમ બોલે, માફ કરજો. બોલ્યા સાયલા માફ કરજો અને રાખજો મહેરબાની. આ ભક્તિ માર્ગમાં ચાલવાની સમજણ છે. તમે કોઈના બોલ્યા હમું જોવો તો ભક્તિ કરી શકો નહીં.
ભક્તિ કરવી હોય તો કોઈ બોલે એમાં હા એના હામું નથી જોવું, બોલનહાર હામું જોવું છે. બોલનહાર હામું જોવું છે. માફ કરજો, રાખજો, મહેરબાની. મનુષ્ય દેહ મહાપદારથ, હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધો આ વાતને તો કોઈ કોઈ સંત વિરલાઓ હતા એણે. મનુષ્ય દેહ મહાપદારથ, પારસની ખાણી. કે પણ હવે અમે તો ઘણાના દેહોને નાશ થતા જોયા, પણ કોઈના દેહમાંથી આવી ખાણ નીકળી એવું તો અમે ક્યાંય ભાળ્યું નહીં. તમે કહો છો મનુષ્ય દેહ મહાપદારથ, હે પારસની ખાણી. આમાં કોઈ દી હોનાનો લાટો નીકળતા જ જોયો નહીં આપણે. ખરેખર પારસ ખાણી છે, રતનની ખાણી છે. પણ કોઈ કોઈ સંત વિરલાઓએ આ ખાણને ગોતી લીધી. મનુષ્ય જીવનની અંદર જેટલા શ્વાસા આપને પ્રાપ્ત થયા એ રતન છે, રતનનો ઢગલો છે. દિન પર દિન જાય છે વૈયા, તારા શ્વાસા ખાલી જાય. આ અમૂલક ભંડાર નજરે પડ્યો છે, કોઈ કરી લ્યો ની કમાઈ. ગાણા ગાવાથી પાર ન થાય, ગાય વાઈને વાજા બજાવે એમ ગાય છે ગણીએ ભવાય. એવા વેપારમાં ખોટ આવશે, પાહે વધવાની નથી એક પાય. ગાણા ગાવાથી પાર ન થાય. માટે આ રતનનો ઢગલો છે, ચોક મેદાનમાં પડેલી વસ્તુ છે. એની ઓરગત કરી લે, એને પ્રાપ્ત કરી લે. તો મનુષ્ય દેહ કમાણી કરે તો અમૂલ્ય છે, ને કમાણી ન કરે તો હાવ નમૂલ્ય છે. એ પણ કીધું કે પશુ કી પનિયા બને નરકા બને ન કાંઈ, નર શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. પશુ મરે તો એના ચામડાના બૂટ ચંપલ થાય, આપણું શું થાય? પશુ કી પન્યા બને પણ નરકા બને નહીં કાંઈ. પણ નર જો શુભ કરણી કરે નારાયણ રૂપ હો જાય, નારાયણ રૂપ બની જાય. કમાણી કરે તો મનુષ્ય દેહ અમૂલ્ય છે, અને કમાણી ન કરે તો હાવ નમૂલ્ય છે. તો જેણે કમાણી કરી, માનવ જન્મને સફળ કર્યો, ભજન સિવાય બીજે ધ્યાન ન દીધું, એવા સંતો ભગવાન કે મને પ્રાણ કરતા વધારે વાલા છે. ઉદ્ધવ મુજે સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચ્ચારે. એવા સંતો ઉદ્ધવજી તમારા જેવા સંતો ભગવાન કૃષ્ણ કે મને બહુ વાલા છે, બહુ વાલા છે. કેટલા વાલા છે કે મારા મોટા ભાઈ બળભદ્ર કરતા વધારે વાલા, મારા અર્ધાંગના લક્ષ્મીજી કરતા પણ તમારા જેવા ઉદ્ધવજી સંતો મને બહુ વાલા છે. ને છેલ્લે કે મારા પ્રાણ કરતા પણ ઉદ્ધવજી તમારા જેવા સંતો મને બહુ વાલા છે. ઉદ્ધવ મુજે સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચ્ચારે. એવા સંતોના ગાન વેદ શાસ્ત્રો ગાય છે.
કારણ કેમ બહુ વાલા? કે મેરે કારણ સોળ જગત કે ભોગ પદાર્થ સારે, નિષ્દિન ધ્યાન ધરે હૃદય મેં અને બધા કામને વિચારે. નિષ્દિન હરદમ જે મારું ધ્યાન કરે છે, નિષ્દિન ધ્યાન. મેરે કારણ સોળ જગત કે ભોગ પદાર્થ સારે, મારા માટે, મારા ભજન માટે, જેણે સારા સારા ભોગ્ય પદાર્થોનો ત્યાગ કર્યો છે. ભોગ્ય પદાર્થો કરતા મને વાલો કર્યો છે. મને જેણે વાલો કર્યો ભગવાન કે એ મને વાલા હું કામ ન લાગે. મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે. મીરાને જે જોઈ ભોગ રાણો આપતો તો, પણ મીરા કે મારે એને શું કરવાના છે? મારે તો મારા નાથનું ભજન સિવાય કાંઈ મને ઈચ્છા નથી. મારે બીજું કાંઈ જોતું નથી. તમે રૂઠશો તો રાજ તદાવશો, બીજું શું કરશો? રાણોજી રૂઠે તો રાજ તદાવશે, પણ પ્રભુ રૂઠે તો મરી જાયશું. રણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. ચરણામૃતના નિયમ હમારે ઉઠીને નિત મંદિરે જાઈશું. રામના નામનું જાંચ કરીને અમે ભવસાગર તરી જાઈશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, એના ઉપર તન મન વારી જાઈશું. હે રાણાજી અમે તો પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું, જેને મારા માટે ભોગ્ય પદાર્થોનો ઉદ્ધવજી ત્યાગ કર્યો છે. મેરે કારણ સોળ જગત કે ભોગ પદાર્થ સારે, નિષ્દિન ધ્યાન ધરે હૃદય મેં. અહોનિશ મારું ધ્યાન જે હૃદયમાં ધરે છે. બધા ઘર કામને પણ ભૂલી જાય છે, ઘર કામને પણ વિચારી જાય છે. અગત્યના કામો ભૂલીને એણે અગત્ય મારું ભજન રાખ્યું છે. જેને સંસારના કામ ગૌણ ગણ્યા છે અને ઈશ્વર ભજન મુખ્ય ગણ્યું છે. એટલે જગતને ભગતને વાંધો પડે તો આટલો જ. જગતને તમે જગતના સંસારના કામ મુખ્ય છે કરો તો વાંધો નહીં, એ કરીને ભજન કરો એટલે જગતને તમારે એને વાંધો પડે, તમારે વાંધો પડે. રાસ લેતા હોય ને લોલમાં હરખો દાંડિયો એને એનો ભટકાવ, તું આગો રે તને નથી ફાવતું. પણ લોલે લોલ ભટકાવો કે તો રહી, લોલે લોલ કરો તો વાંધો નથી. લોલે લોલ કરો તો કાંઈ વાંધો નથી. સંસારના ભોગોની અંદર રસબસ હવની આરે રહ્યો તો વાંધો નથી. મૂલીન ભજન કરો ન્યા જગતને વાંધો છે, ન્યા વાંધો છે. તો જેણે ઘર કામને પણ વિચારી દીધા છે, અગત્યના કામ ભૂલીને મારું ભજન અગત્ય છે એવું કર્યું છે જેણે, એવા ઉદ્ધવજી સંત સદા અતિ મને પ્યારે. એવા संत मैं चंदन के पीछे जाऊं, जहां जहां संत सिधारे, चरण रज मुजंग लगाऊं, शोधू गात हमारे. જ્યાં જ્યાં સંતો જાય એની પછવાડે હું જાઉં છું. મને એના વગર હોરવતું નથી, કારણ કે મારા સાચા મિત્રો જ સંતો છે. ભગવાનનું મિત્ર સર્કલ એટલે સંતો, ભગવાનનો મિત્ર સર્કલ એટલે સંતો છે. અને એની હારે એવી મિત્રતા બાંધી છે કે તૂટે નહીં એવી બાંધી છે. ભગવાન કે હું એના વેરા રહી નો હગું એવી ભક્તોએ મારા હાટ મિત્રતા બાંધી છે, એવી મિત્રતા બાંધી છે. એટલે જ્યાં જાય ત્યાં મારે જવું પડે. મેં સંતન કે પીછે જાવું, જહાં જહાં સંત સિધારે, ચરણ રજ મુજંગ લગાવું, શોધું ગાત હમારે. એવા સંતોને હું ગોઈતા કરું છું.
ક્યારે એવા સંત મળે, ક્યારે એવા સંત મળે, ક્યારે એવા સંત મળે. જો સંત મિલે તો મેં મિલ જાઉં. સંતો અનન્ય ભજનના ભાવથી મારામાં ખોવાઈ ગયા છે, હું એનામાં ખોવાઈ ગયો છું. સંત મારામાં હમાઈ ગયા છે અને હું સંતમાં હમાઈ ગયો છું. અરસપરસ એક રૂપ છે. સંત જો એવા મિલે તો મેં મિલ જાઉં. સંત ન મુજ છે ન્યારે, મારાથી સંત ન્યારા નથી, સંતથી હું ન્યારો નથી. બે મળીને એક જ સ્વરૂપ છે. બિના સત્સંગ મુજે નહીં પાવે, ભલે કોટી જતન કર્યારે. એવા સંતોના સત્સંગ વિના, સંતોના સમાગમ વિના મારું સરનામું તમને ક્યાંય નહીં જડે. મારું સરનામું જોતું હોય તો સંતોનો સત્સંગ કરો, ત્યાંથી તમને મારું હાસું સરનામું જડશે. અને સંતોએ હાચા સરનામા જ આપ્યા છે. ને કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तुरंत मिलूं मैं, सिन भर की तलाश में क्या ढूंढे बंदे मैं तो तेरे पास में. સંત મળી જાય તો હું મળી ગયો. સત્સંગ વિના મારું સરનામું તમને ક્યાંય જડશે નહીં. સંતો જ મારા સરનામા આપે છે. કેમ મારા સરનામા આપે છે? કે મારા મુકામ સુધી પૂગી ગયા. એટલે સંતો મારા મુકામ સુધી પહોંચી ગયા છે, એટલે મારા ઘરના સરનામા સસોટ આપે છે. મૂળ કમળમાં જો વિચારી તારી નાભી કમળમાં માલ, આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ તીરો કે છે કથી. આ હાચા સરનામા સંતો આપે છે, હાચા આપે છે. સંતન કે સેવક જગ में સો મુજ સેવક ભારે, બ્રહ્માનંદ સંત જન જગમાં સબ બહુ દુઃખ ને ટારે. જે સંતનો સેવક છે એ મારો છે. એવા સંત આપણા બધા બહુ દુઃખને ટારે છે, બહુ દુઃખમાંથી મુક્તિ અપાવે છે. માટે મનુષ્ય દેહ મળ્યો છે તો બહુ દુઃખમાંથી મુક્ત થવું હોય તો સદગુરુ સંતના ચરણનો આશરો લેવો અને ભજનનું બાતું બાંધી લેવું. સદગુરુ દેવ કી